નમસ્કાર, ઓલ ઇઝ વેલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. હું છું રાજેશ ડાભી. આજનો આપણો વિડીયો છે જવાહર નવોદય વિદ્યાલય JNV ધોરણ 5માં શું અભ્યાસક્રમ બદલાયો અને શું બદલાયું છે કે જેથી કરીને પરીક્ષાની તૈયારી કરવાની સમજ આવે. હવે જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 5ના જે અભ્યાસ કરતા બાળકો હોય તેના માટેની પ્રવેશ પરીક્ષા લેવાની માટેના જે ફોર્મ છે તે સબમિટ થવા લાગ્યા છે, એટલે કે એપ્લિકેશન શરૂ થઈ ગઈ છે અને હમણાં એની તારીખ પણ એક્સટેન્ડ કરવામાં આવી છે અને તે આવતા વર્ષે નવોદયમાં જે સિલેક્ટ થશે તે બાળકોને એડમિશન આપવામાં આવશે. હવે 2025-26માં અભ્યાસક્રમ હતો તે અને 2027-28માં જે નવો અભ્યાસક્રમ આવ્યો છે તેમાં શું બદલાયું તે આપણે આ વિડીયોમાં જોવાનું છે. તો તમે ફોર્મ ભરવાનું શરૂ કરી દીધું છે. આપણે શું બદલાયું તે જાણવું જરૂરી છે, કારણ કે જે બદલાયું છે એ જ આપણે મહેનત કરી અને તેમાં જ આપણે લક્ષ્ય રાખીને આગળ વધીએ તો આપણને રિઝલ્ટ સારું મળશે. તો જે અપડેટ થયું છે, જે બદલાયું છે તેટલી જ મહેનત આપણે કરવી પડે, બીજી વધારાની મહેનત કરવાની જરૂર નથી. તો અહીં આપણે તેના વિશે વિસ્તૃત માહિતી મેળવીએ. ત્યાં સુધીમાં જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને અમારા શિક્ષણને લગતા અને આ જે નવોદય, CET, જ્ઞાન સાધના, PSC એવી પરીક્ષાઓને લગતા વિડીયો મળે છે અને એની અનુલક્ષીને ક્વિઝ આપવામાં આવે છે તો તે આપણને સૌથી પહેલાં મળી રહે. તો હવે આપણે નેક્સ્ટ જઈએ કે શું અપડેટ થયું છે. પરીક્ષાનું માળખું 2025-26 અને 2026-27માં શું ફેરફાર થયો છે. અહીં તારીખમાં ફેર છે, અહીં 26-27 આવશે. હવે 2025-26 તો 2025-26નું જે પરીક્ષા માળખું હતું ને તેમાં વિભાગ 1માં માનસિક ક્ષમતા કસોટી હતી જેના 40 પ્રશ્નો હતા અને 50 ગુણ હતા. વિભાગ 2માં અંકગણિત હતું જેના 20 પ્રશ્નો અને 25 ગુણ હતા. વિભાગ 3 ભાષા કસોટી હતું જેના 20 પ્રશ્નો અને 25 ગુણ હતા. એટલે કે કુલ 80 પ્રશ્નો હતા, 100 ગુણ હતા અને 2 કલાક જેવો સમય આપવામાં આવતો હતો. હવે જ્યારે 2026-27માં પરીક્ષા લેવાશે તેમાં પરીક્ષાનું માળખું શું છે તો એમાં તમે જોઈ શકો વિભાગ 1 છે ને તેમાં માનસિક ક્ષમતા કસોટી જે અહીં હતી જ તે અહીં પણ છે, પરંતુ પર્યાવરણ 2025-26માં ગયા વર્ષે ન હતું, જે અહીં પર્યાવરણ શિક્ષણ EVS ઉમેરવામાં આવ્યું છે. એટલે કે અહીં જે માનસિક ક્ષમતા કસોટીના 40 પ્રશ્નો અને 50 ગુણ હતા તેની જગ્યાએ 20 પ્રશ્નો અને 25 ગુણ માનસિક ક્ષમતા કસોટીના, જ્યારે 20 પ્રશ્નો અને 25 ગુણ પર્યાવરણ EVSના આ જે છે તે નવું ઉમેરવામાં આવ્યું છે. એટલે કે માનસિક ક્ષમતા કસોટીના જે 40 પ્રશ્નો હતા તેને અડધા કરવામાં આવ્યા છે, એટલે કે તેનો ભાર છે તે ઘટી ગયો છે, જ્યારે પર્યાવરણ EVSના 20 પ્રશ્નો વધારે આપવામાં આવશે. એવી રીતે નજીક ગુણ 50 હતા તેને પણ અહીં અડધા કરવામાં આવ્યા છે, એટલે કે અહીં આ નવો ઉમેરો કરવામાં આવ્યો છે. તો આ જે વિભાગ છે તેમાં ખાસ તો આ નવું ઉમેરવામાં આવ્યું છે પર્યાવરણ અને માનસિક ક્ષમતા કસોટી જે છે તેના માર્કિંગ ઘટાડવામાં આવ્યા છે. બાકી જે અંકગણિત છે તે સેમ ટુ સેમ છે, 20 પ્રશ્નો અને 25 ગુણ છે. ભાષા કસોટી છે તેમાં પણ 20 પ્રશ્નો અને 25 ગુણ સેમ છે અને જે કુલ ભાર છે તે પણ 80 પ્રશ્નો અને 100 ગુણ એમનેમ રાખવામાં આવ્યા છે. હવે અહીં માનસિક ક્ષમતા કસોટી મેટમાં શું સુધારો થયો છે અથવા શું બદલાયું છે તો ગયા વર્ષનું તમે જુઓ તો 25-26નું એમાં 10 ભાગ હતા. અલગ પડતી આકૃતિ એટલે ઓડ મેન આઉટ, આકૃતિ મેળ એટલે કે ફિગર મેચિંગ એટલે કે આકૃતિ મેળ કરવાની અંદરથી, અને એટલે કે સેમ આકૃતિ શોધવાની, પેટર્ન પૂર્ણ કરવી એટલે કે જે પેટર્ન આપેલી હોય તે પૂર્ણ કરવી, આકૃતિ શ્રેણી પૂર્ણ કરવી, આકૃતિની જે શ્રેણી આપેલી હોય તે પૂર્ણ કરવી, સામ્યતા એટલે કે એનોલોજી, પછી ભૌમિતિક આકૃતિ પૂર્ણ કરવી, મિરર ઇમેજ એટલે કે દર્પણ આકૃતિ, પછી પંચ હોલ પેટર્ન એટલે કે જે આપણે કાગળ છે તેને વાળવાનો અને પછી કટિંગ કરવાનો પાછો ખોલવાનો, તો એટલે કે ગડી કરવી અને ફોલ્ડિંગ કરવું, અને સ્પેસ વિઝ્યુલાઇઝેશન એટલે કે અને છુપાયેલી આકૃતિ. તો આ જે 10 વિભાગ હતા તેમાંથી હવે 2026-27માં
માત્ર 5 ભાગ આપવામાં આવ્યા છે, કારણ કે અડધો ભાર ઘટી ગયો છે. પહેલા 40 પ્રશ્નો હતા, એની જગ્યાએ 20 પ્રશ્નો છે. તો 10 માંથી ઘટાડી અને 5 મુદ્દા રાખવામાં આવ્યા છે. તો અહીં તમે જુઓ કે પેટર્ન પૂર્ણ કરવી, તો એ વિભાગ અહીં રાખવામાં આવ્યો છે. આકૃતિ શ્રેણી પૂર્ણ કરવી, એ વિભાગ પણ અહીં રાખવામાં આવ્યો છે. પછી ભૌમિતિક આકૃતિ પૂર્ણ કરવી, તો એ પણ અહીં રાખવામાં આવ્યો છે. અને મિરર ઇમેજ, દર્પણ આકૃતિ અથવા જળ પ્રતિબિંબ, મિરર એન્ડ વોટર ઇમેજિંગ, એ પણ અહીં રાખવામાં આવ્યો છે. અને છેલ્લું છે છુપાયેલી આકૃતિ, તો ઇમેજ ફિગર, એ પણ અહીં રાખવામાં આવેલો છે. બાકીના જે 5 વિભાગ છે જે અહીં ક્રોસ કરેલા છે, તમે જોઈ શકો છો. આ 5 વિભાગને અહીંથી કાઢી નાખવામાં આવ્યા છે. એટલે કે આ વર્ષે જે પેપર આવશે તેમાં આ 5 વિભાગને અનુલક્ષીને કોઈ પણ પ્રશ્નો આવશે નહીં. માત્ર આ જે 5 વિભાગ છે તેને અનુલક્ષીને જ આકૃતિઓના જે પ્રશ્નો આવે છે તેમાં આ 5 વિભાગને અનુલક્ષીને પ્રશ્નો આવશે. તો હવે આપણે આકૃતિમાં આ બધાની મહેનત કરવાની જરૂર નથી. માત્ર ને માત્ર આ 5 પેટર્ન ઉપર જ કામ કરવાનું રહે છે. તો આ સૌથી મોટો ફાયદો રહેશે કે 5 વિભાગ અહીં નીકળી ગયા છે, તો એની હવે તૈયારી કરવાની જરૂર રહેતી નથી. હવે જોઈએ આપણે પર્યાવરણીય અભ્યાસ EVS નો જે નવો ઉમેરો થયો છે, તો 2026-27 થી નવો જે વિભાગ ઉમેરવામાં આવ્યો છે તેના 20 પ્રશ્નો છે અને એક ફકરો હશે. એટલે કે જે 20 પ્રશ્નો છે એમાં 15 MCQ હશે અને એક ફકરો હશે 5 પ્રશ્નો સાથે. એટલે કે કુલ 20 પ્રશ્નો જ હશે, પરંતુ 15 MCQ હશે, પ્રશ્નો હશે અને એક ફકરો હશે. જે આપણે ગુજરાતીમાં ફકરા આવે છે તેવી રીતે અહીં પર્યાવરણને અનુલક્ષીને એક ફકરો હશે અને તેને વાંચીને આપણે પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. હવે અહીં અભ્યાસક્રમમાં આવું લખેલું છે હાલ, બરોબર. તો આપણે એ મુજબ અહીં સમજીએ છીએ. અહીં પ્રાકૃતિક વિશ્વ એટલે કે ધ નેચરલ વર્લ્ડ, એમાં પરિવહન, નદીઓ, પર્વતો, જમીન અને પાણી પરના પ્રાણીઓ, વનસ્પતિઓ, કુદરતી આફતો, રહેઠાણના પ્રકારો અને જળચક્ર, આને અનુલક્ષીને પ્રશ્નો આવશે. બીજું છે માનવ શરીર, ખોરાક, પોષક તત્વો, સ્વચ્છતા, અતિ સંવેદના, આંતરિક તંત્ર, એમાં પાચન, શ્વસન અને રુધિરાભિસરણ વગેરેને અનુલક્ષીને પ્રશ્નો આવી શકે છે. ત્રીજું છે રોજિંદા જીવનમાં વિજ્ઞાન, એમાં ખોરાકની જાળવણી, જળ અને વાયુ પ્રદૂષણ, પાણી અને જમીનનું સંરક્ષણ ને અનુલક્ષીને પ્રશ્નો આવશે. અને ચોથું છે સામાજિક પર્યાવરણ, સોશિયલ સરાઉન્ડિંગ, એમાં ભારતના સુપરલેટિવ્સ, રાજ્યો, રાજધાનીઓ, રાષ્ટ્રીય પ્રતીકો, ભારતના તહેવારો, ઋતુઓ, જંગલો, પાક, કપડાં અને રેસા, એને અનુલક્ષીને પ્રશ્નો આવશે. તો પર્યાવરણની આપણે જે તૈયારી કરીએ તેમાં આને અનુલક્ષીને જ આપણે તૈયારી કરવાની રહેશે. તો આપણે આ વિડીયોમાં બધી માહિતી જોઈએ છે, તો એક માહિતી એ પણ જોઈએ કે સૌથી પહેલાં આપણે આ જે પર્યાવરણ વિભાગ ઉમેરવામાં આવ્યો છે તેને અનુલક્ષીને આપણે આ બધી જ વસ્તુઓને અનુલક્ષીને આપણે પ્રશ્નો મૂકેલા છે અને દરરોજ શેર પણ આપણે ગ્રુપમાં કરીએ છીએ. તો અમારું જે ગ્રુપ છે ને તે જોઈન્ટ કરી લેવું. જે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, વોટ્સઅપ ગ્રુપ છે, તે જોઈન્ટ કરી લેવું અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, જેથી કરીને આ પ્રશ્નો છે તે તમને મળી શકે. હવે અહીં જો 20 પ્રશ્નો છે, 15 પ્રશ્નો છે, તો એ 15 પ્રશ્નો આને અનુલક્ષીને આવશે. તો એ 15 પ્રશ્નો માટે આપણે લગભગ 20 કે 25 જેટલી ક્વિઝ બનાવેલી છે અને દરેક ક્વિઝમાં 50-50 પ્રશ્નો છે. તો આ દરેક વિભાગને અનુલક્ષીને આપણે 5-5 ક્વિઝ બનાવેલી છે. એટલે કે 20 ક્વિઝ થશે અને 20 ક્વિઝ ઉપર એટલે કે 22-23 ક્વિઝ બનાવેલી છે અને એમાં 50-50 પ્રશ્નો છે. એટલે કે સંપૂર્ણ તૈયાર આપણી થઈ જશે. એ પછી એક ફકરો પૂછાવાનો છે, તો આપણે એવા એક ક્વિઝની અંદર ટોટલ 10 ફકરા હશે. તો 10 ફકરા એવી આપણે 5 ક્વિઝ મૂકી છે, એટલે 50 ફકરા હશે. તો એવી રીતે આપણે ફકરા પણ આપેલા છે અને એને નીચે પ્રશ્નો પણ આપેલા છે ને ક્વિઝ તરીકે તમે એને તૈયારી કરી શકો છો. તો ખાસ આપણે ગ્રુપ જોઈન કરી લેશું. હવે આપણે જોઈએ તો કે અંકગણિત કસોટી ભાગ 1. હવે અંકગણિત કસોટી છે એમાં 2025-26 અને 2026-27માં શું ફેરફાર છે? તો 2025-26માં આ જે મુદ્દાઓ છે, સંખ્યા અને સંખ્યા પદ્ધતિ, પૂર્ણ સંખ્યાઓ પર મૂળભૂત ક્રિયાઓ, અવયવ અને ગુણક, દશાંશ અને તેના પરની ક્રિયાઓ. હવે જો આ છે ને એ દૂર કર્યું છે. અહીંયા બાજુમાં
લખ્યું જ છે મેં કે દૂર કર્યું છે. દશાંશ અને તેના પરની ક્રિયાઓ. પછી અપૂર્ણાંકનું દશાંશમાં રૂપાંતર, આને પણ દૂર કરવામાં આવ્યું છે. એટલે કે હવે આ પછીના જે અભ્યાસક્રમ આવશે, એટલે કે જે આ વર્ષે પેપર આવશે, એમાં આને અનુલક્ષીને દાખલાઓ નહીં આવે. અપૂર્ણાંકના સરવાળા, બાદબાકી, ગુણાકાર, માપનમાં લંબાઈ, દળ, સમય અને નાણાં વગેરે. તો અહીં સામે જોઈએ તો કે સંખ્યા પદ્ધતિમાં ચડતો ઉતરતો ક્રમ, નજીકની કિંમત વગેરે સાથેના પ્રશ્નો આવશે. પૂર્ણ સંખ્યાઓ પર મૂળભૂત ક્રિયાઓ, અવયવ અને ગુણક અને તેના ગુણધર્મો. પછી અપૂર્ણાંક અને મૂળભૂત ક્રિયાઓ. હવે જો અપૂર્ણાંકનું અહીં દશાંશમાં રૂપાંતર હતું, જે અહીં નથી. દશાંશ અને તેના પરની ક્રિયાઓ પણ અહીં નથી. તો અપૂર્ણાંક અને મૂળભૂત ક્રિયાઓ છે. એટલે કે અપૂર્ણાંકની જે મૂળભૂત ક્રિયાઓ હોય તે હશે, એમાં દશાંશનો ભાગ છે ને તે દૂર કરવામાં આવ્યો છે. પછી માપન અને એકમ રૂપાંતર, એકમોનું જે રૂપાંતર આવે તે અહીં એડ કરવામાં આવ્યું છે. હવે આપણે અંકગણિતમાં આગળ વધીએ તો કે એમાં 2025-26માં સંખ્યાત્મક પદાવલીનું સાદુરૂપ હતું, અને એ આ વર્ષે પણ સંખ્યાત્મક પદાવલીઓનું સાદુરૂપ આવશે. નફો અને નુકસાન જે હતું તેને અહીં દૂર કરવામાં આવ્યું છે. તો આ વર્ષે એના પ્રશ્નો અહીં આપણને આવશે ને, એટલે કે નફો અને ખોટનું જે પ્રકરણ હતું તે દૂર કરવામાં આવ્યું છે. પરિમિતિ અને ક્ષેત્રફળ, એમાં ચોરસ, લંબચોરસ, ત્રિકોણને અનુલક્ષીને દાખલા હતા, તો એ આ વર્ષે પણ આવશે. ખૂણાના પ્રકારો, તો ખૂણાના પ્રકારો અને તેના ઉપયોગો, દિશાઓ અને મેપિંગ સહિત અહીં વધુ સ્પષ્ટતા કરવામાં આવી છે. એટલે કે અહીં થોડાક વધારે પ્રમાણમાં દાખલાઓ આવી શકે છે. છેલ્લું છે માહિતીનું વિશ્લેષણ. એમાં બાર ડાયાગ્રામ, ગ્રાફ અને લાઇન ચાર્ટ જે હતા તે અહીં માહિતીનું વિશ્લેષણ છે. એમાં બાર ડાયાગ્રામ, ટેબલ અને પિક્ટોગ્રાફ જેવું ઉમેરવામાં આવ્યું છે. એમાં પિક્ટોગ્રાફ છે એ ગયા વર્ષે ન હતું, આ વર્ષે ઉમેરવામાં આવ્યું છે. તો આપણે આની પણ તૈયારી કરીશું. તો જે ગણિત આવવાનું છે તેમાં આટલી બાબતો આવવાની છે. આ ફાઇલ છે ને તેની PDF આપણે ડિસ્ક્રિપ્શનમાં એક લિંક મૂકી છે, તેમાં મૂકી દીધી છે. ત્યાંથી તમે ડાઉનલોડ કરી અને જોઈ શકો છો. અને તમારી પાસે જૂની બુક હોય કે નવી બુક હોય, પણ આપણે આ મુજબ જ તૈયારી કરીશું, જેથી કરીને આપણે વધારે તૈયારી કરવી પડે નહીં અને સરળતાથી આપણે માર્ક સ્કોરિંગ લઈ શકીએ. હવે જોઈએ ભાષા કસોટી. તો 2025-26માં અને 26-27માં અભ્યાસક્રમમાં શું બદલાવ આવ્યો છે. તો કુલ 4 ફકરાઓ આપવામાં આવતા હતા અને એક ફકરામાં 5 પ્રશ્નો હતા. 20 ગુણ 25 ગુણ હતા. મુખ્ય હેતુ ઉમેદવારની વાંચન અને સમજણ શક્તિ ચકાસવાનો હતો. તો અહીંયા પણ એ જ છે, 4 ફકરા આપવામાં આવશે, એક ફકરામાં 5 પ્રશ્નો છે, 20 ગુણ છે ને 20 પ્રશ્નો છે ને 25 ગુણ છે. અને અહીં પણ ચકાસવા માટે જ આમાં છે, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. તો આ આપણે ધ્યાને લઈશું. તો ખાસ આપણે જે પહેલા 2 વિભાગ છે, એક આકૃતિનો વિભાગ છે MAT અને એક અરિથમેટિક ગણિતનો વિભાગ છે, એ બંને વિભાગમાં થોડા ફેરફાર થયા છે. સૌથી વધારે એ છે કે ફાયદો વધારે થશે બાળકોને, કારણ કે આકૃતિઓમાં જે હાર્ડ લાગતા જ વિભાગ હતા, પાર્ટ હતા, તે દૂર કરવામાં આવ્યા છે. અને ગણિતમાં પણ જે ખાસ એવા પ્રકરણ હતા એ પ્રકરણો દૂર કરવામાં આવ્યા છે. તો આપણે એ પ્રકરણોની તૈયારી ઓછી કરવી પડશે. અને હવે આ જે નવો અભ્યાસક્રમ છે તે મુજબ આપણે તૈયારી કરશું તો માર્કિંગ વધારે આવશે. આપને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.